स्वभावदिवस्तवो नमः ओम नमो श्रीभ्यो सपदिवस्तवो नमः ओम नमो आर्यदिनीभ्यो विधिदेवस्तवो नमः ओम नमो गणम नमो माध्वर्गविस्तवो नमः ओम नमो सच्चिदानन्दकालेविस्तवो नमः ओम नमो गुदालेभ्यः नमः ओम नमो निगादेभ्यः पुञ्जदेवस्तवो नमः ओम नमो स्वाङ्गियोगदेवस्तवो नमः ओम नमो स्वाभ्यः सपदिवस्तवो नमः ओम नमो भवाय च दुर्गाय च सर्वाय च वसुदेवाय च श्रीगण्डाय च नमो विकेशाय च सतधनाय च विशेष विशेषाय च विशेष कुमले च कृष्णाय च महामनाय च वेदवलिके च वेदसदते च वेदसनाय च आचार्यचिराय च विजयचिराय च वेदसनाय च वेदसनाय च वेदसनाय च वेदसनाय च वेदसनाय च सर्वसमय च अस्मत् सदाय च विधिने च विधिने च विधिने च सुसनाय च विज्ञानमय च अस्मत्तमय च विज्ञानमय च सरस्वतनाय विष्णुः दीपते चतुपते विष्णु कृष्णग्राम स्नेहक्रम रुद्र शिवा तव शिवा विश्व अभिकरी जैनो प्रजीव से हरिनो रुद्र से हेतुर्मणि तो प्रत्येक से दूर मते रखायो हो श्री राम भगवत व्यस्तन स्व मिलो सौदाय जने मृड स्वाहा शिवन सोना भपरम साहित्य को तो आज रखे दुर्गा गहे तो आज शाम में આપણે સૌ તાળીઓથી વધાવી લેશું સૌ આપણે એનું હૃદયથી એનું સ્વાગત કરીએ હું દેસાભાઈને વિનંતી કરીશ કે હરિઓમ બાપુનું ચંદન અક્ષર પુષ્પહાર અને ઉષ્માવસ્ત્ર દ્વારા અભિવાદન કરે હરિ ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ બોલીએ સદગુરુ ભગવાન की जय दादा स्वागत करवानुं पण હું જેસાભાઈને વિનંતી કરીશ હરિ ઓમ વન ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો જ્ઞાન વિનમસ્તે સિદ્ધસ્વં તત્તમીશ્વર ઓમ ભૂર્ભુવસ્વઃ ગુરવે નમઃ ચંદન અક્ષર પુષ્પં પુષ્પમાલિકા વસ્ત્રમ સમર્પયામિ ઓમ મેરામાં ભાઈને વિનંતી કરીશ એવું પણ बापू ने चंदन अक्षर पुष्प आदि करे श्री मेरामन भाई आप समय જ્યારે આપણે સંતો મહંતોનું સ્વાગત કરી રહ્યા છીએ અમારા આ યજ્ઞના આચાર્ય શ્રી પ્રેમભાઈ પંડ્યા સાનિધ્ય વિદ્યાનિકેતનના વેદાચાર્ય એ પણ આપનું સદસ્તુમાન અને નમ્રસ્તુમાન દ્વારા અભિવાદન કરે છે કોઈ સ્વીકારવા આપ સંતોને નમ્ર વિનંતી ઓમ બૃહસ્પતિ
સરસના બહુ વ્યવસ્થિત રીતે સરસ. પાર્વતી પતે હારા હારા મહાદેવ હર. પ્રથમ સદાશિવને નમસ્કાર કરી, આચાર્યને નમસ્કાર કરી, બધા બટુકો જેટલા લગભગ 161 મહારાજો છે એમના શરણોમાં આજે તમે આ એક વર્ણન તરીકે બધાને નમસ્કાર કરી અને ગોરિયા પરિવારને ધન્યવાદ આપું છું. જનની જણ તો ભગત જણ કા દાતા કા સોર નહીતર રહેજે વાજણી મત ગુમાવીશ નો. રુદ્ર મહારુદ્ર અને અતિરુદ્ર, અતિની કોઈ ગતિ નહીં. એમ આ જે અતિરુદ્રનું કામ જે ચાલી રહ્યું છે એ જો મને બહુ જ આનંદ થાય છે. અને આ તો એક રઘુવંશી પરિવાર, આહિર પરિવાર અને એ સદાશિવના ભક્ત છે, એને આ અતિરુદ્ર પરિવારનું આયોજન કરી અને આની પવિત્રતા જોઈ, આ બટુકોને જોઈ અને મને ઘણો આનંદ થાય. તો આ આખા પરિવારને યા શ્રી સ્વયં સુકૃતિનમ ભવનેશ્વર લક્ષ્મી પાપત્મનમ પ્રતદયમ હૃદયેશ બુદ્ધિ શ્રદ્ધા સતમ ગુલજનમ પ્રભવસ્વલજ્જા ત્વાતમ નતમ સ્વપરિપાલય દેવી વિશ્વ. જો સુકૃતની લક્ષ્મી હોય તો આ કાર્ય ઉપર આ કાર્ય થઈ શકે. અતિ મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવું, એ નામ લેવું તો પણ પૂર્વ જન્મના પાપ હોય એ નાશ પામે છે. આ તો ખુદ આયોજન કરે છે. આ તો 7 પેઢી ના મોક્ષ તો છે જ તે, પણ ઉપર રહેલા પિતૃઓ પણ એમને આશીર્વાદ આપે છે. અને સદાશિવ જ્યાં અતિરુદ્ર નું આયોજન હોય ત્યાં શિવ સદા માટે આવી અને આશીર્વાદ આપે છે. એમ હું તો એક બ્રાહ્મણ છું, અમારા હરિઓમ મહારાજ, અમે મહેરામણભાઈના આમંત્રણને માન દઈ અને અમે પ્રવચન કરવા, આશીર્વાદ દેવા નહીં લેવા માટે આવ્યા છીએ. આટલા બ્રાહ્મણો અને આટલા ભૂદેવો સ્વાહા 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 શક્તિ, સ્વાહામાં જે શક્તિ છે એવી એકેમાં શક્તિ નથી. તો આ આયોજન એકદમ સરસ છે. એ આયોજન જોઈ અને આખા મોરિયા પરિવારને પણ આશીર્વાદ આપું છું. અને આ ગામને, આ સ્કૂલને પણ ધન્ય કહેવાય, આ ભૂમિને પણ ધન્ય કહેવાય કે આ ભૂમિની અંદર અતિ મહારુદ્ર યજ્ઞનું આયોજન છે. હરિઓમ તત્સત. અને આ પરિવારને ભગવાન સદાશિવ સદા એને માટે સુખી રાખે, સંપત્તિ આપે, સન્મતિ આપે, સદબુદ્ધિ આપે અને સવિચાર આપે. અને એમને મા ભગવતીએ ઘણું બધું બળ આપ્યું છે, પણ આ કરતા પણ અતિ બળ આપે અને આખા પરિવારનું, આપણા ગુજરાતમાં નહીં પણ દરેક જગ્યાએ મોરિયા પરિવારનું નામ લે એવો મારો આશીર્વાદ છે. હરિઓમ. પરમ પૂજ્ય આચાર્ય, ઓલ બ્રહ્મ સમાજ તથા યજમાન પરિવાર તથા ગામજનો સર્વને મારા વંદન. ખરેખર માણસોને એક નાની એવી પૂજા કરાવી હોય તો બહુ વિચાર કરતા હોય છે. જેનું નસીબ હોય ને એ સારા કર્મમાં પૈસા વાપરી શકે છે. પૈસા લોકોને વાપરવા છે, પણ કોની પાસે વાપરવા? કેવા બ્રાહ્મણો જોવે, કેવી વેદવતા જોવે. ખરેખર આ યજમાન પરિવારે જે વિદ્યાર્થીઓને, વિદ્વાન વિદ્યાર્થીઓ, ઘણા બ્રાહ્મણો આપણે લાવીએ છીએ. બધા બ્રાહ્મણો તો મહાન છે ને, આવડે કે ન આવડે, મને કાંઈ નથી આવડતું. પહેલાં તો એક મારી મુદ્દાની વાત કરું છું. પણ મહાન એક શ્લોકથી પણ માણસનું જીવન સફળ બને છે. એવા ભાઈશ્રીના આશ્રમમાં ત્યાં ભણીને જે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, ખરેખર અત્યારે આ આશ્રમ જ બની ગયો છે. ને ખરેખર તો આ પરિવાર તો સુખી થશે જ, પણ ગામ સુખી થશે. અને આ પરિવાર વિશે તો શું કહેવાનું હોય. મારે એમના મોટાભાઈ સાથે 10 વર્ષ પહેલાં મને ક્યારેય કહેતા કે તમે બાપુ ખંભાળી આવો. હું તો પહેલી વાર જામ ખંભાળી અહીંયા આવ્યો છું. રમણભાઈ કહે એટલે આવવું જ પડે. કારણ કે ભગવાન મિલાવી દે છે, પછી સંબંધ કેવા રાખવા એ આપણા હાથની વાત છે. એ વ્યક્તિનું જીવન જો 2 દિવસ એમના વાઈફને બંને મારે ઘરે રોકાણા.
પણ એ પરિવારનો પ્રેમ પછી મેરામણભાઈ સાથે ત્યારથી 10 વર્ષથી રિલેશન બન્યા છે. સમય સંજોગોને હિસાબે બહુ ઓછા મળી શકીએ, પણ આવું રૂડું અને પરમાર્થનું કાર્ય, દીકરા દીકરીના લગ્ન હોય તો સ્વાર્થનું કાર્ય છે, પણ આ પરિવાર પરમાર્થનું કાર્ય કરી રહ્યો હોય અને આમાં આમંત્રણની પણ જરૂર હોતી નથી. કોઈ એમ કે મને આમંત્રણ ન હોય, પ્યાર હોય છે, પ્રેમ હોય છે. એમ ખરેખર આ તમારો આખો પરિવાર મોટા ભાઈને જોયા પછી હંમેશા એક માણસને જોઈ લો ને તેને આખો પરિવાર ખબર પડે છે. આકૃતિ શું ગુણાંક, આકૃતિ જોઈને એના ગુણનું કથન થઈ શકે છે. ને આવા મહાન નિરઅભિમાની બ્રાહ્મણો છે. એટલે આ બ્રાહ્મણોને બહુ બોલાવાય નહીં, બહુ કડક હોય અમે બધા. પરશુરામ બ્રાહ્મણ પાસે કાંઈ હોય નહીં, પણ અમે થોભ્યા ન નહીં. પણ મહાન ચારિત્રવાન બ્રાહ્મણો, શુદ્ધવાન બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવવું એક નસીબની વાત હોય છે. ગામજનોને બધાને મારા વંદન. બધાએ સરસ રીતે આયોજન. આ જમીન પણ ખૂબ જ શુદ્ધ અને સ્કૂલ આમાં જે વિદ્યાર્થીઓ રહેશે કે ભણશે એ બધા આગળ નીકળશે. રમણભાઈ ખરેખર દાદાજીએ જેમ કીધું એમાં અહીંયા આશીર્વાદ દેવા માટે નથી આવ્યા, આશીર્વાદ આ બ્રાહ્મણોના લેવા માટે આવ્યા છે. અને હંમેશા જ્યારે આશીર્વાદ લેવાની ભાવના રાખશું ને તો ક્યાંક બની શકશું. બહુ દેવામાં મજા કરતા લેવામાં મજા રાખો, અને નાને બદલે થોડીક હા પાડતા શીખી જાઓ બધી વસ્તુમાં. અને પત્નીઓ પૈસા માગે તો આપતા શીખો. ગામને આપે, ઘરના ન આપે, બહુ પ્રોબ્લેમ. ગામના ખાઈ જાય ત્યારે પત્નીને હાચવું, બાળકોને હાચવું, મા બાપને હાચવું અને પરિવારને સાચવો. અત્યારે પરિવાર તૂટતા જાય છે. ખરેખર આ પરિવાર જોઈને એ માટે આનંદ થાય છે કે આખો પરિવાર કઈ રીતે કરી રહ્યો છે. આજે મેરામણભાઈ કહે બધું કમ્પ્લીટ, નાનો ભાઈ કહે કમ્પ્લીટ, મોટા ભાઈના દીકરા કહે કમ્પ્લીટ. ઘરમાં બાપ દીકરો બેની વચ્ચે પણ સુખ નથી. આ તમારી સંપત્તિ કરતા આ તમારી સુખ અને સગવડ ભગવાને વધારે આપી છે એ ચોક્કસ હું કહી શકું છું. અને એ જ તમને આ બ્રાહ્મણને આવા કાર્ય કરવાની પ્રેરણા મળે. દાદાજી તો અહીંયા હોય જ નહીં અત્યારે, એ અમેરિકા જ હોય, પણ આ તો સદનસીબે અહીંયા છે અને મેરામણભાઈના માન લઈ અને પધાર્યા છે. સર્વ બ્રાહ્મણોને તથા યજમાનોને, બધા યજ્ઞકુંડ ઉપર બેઠેલા બધા ભાઈઓ બહેનોને મારા વંદન. આચાર્યને ખૂબ જ મારા વંદન. અમે તમારા ઋણમાં છીએ, તમે અમારું સ્વાગત કર્યું. સ્વાગત હોતું જ નથી, પ્રેમ છે એ સ્વાગત છે. અને ઈશ્વર તમને ખૂબ બધાને શક્તિ આપે અને યજ્ઞમાં બેઠેલા બધાને ફળ મળશે 1 વર્ષની અંદર, એવું અમે બ્રાહ્મણ તરીકે પ્રાર્થના કરીએ છીએ. જે તમે પ્રાર્થના કરો છો એ અમે પ્રાર્થના કરીએ છીએ. હરિઓમ. વંદન.